સમગ્ર દેશ જ્યારે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી તૈયારી કરી રહ્યો છે ત્યારે ડાયમંડ સિટી સુરતમાં ત્યારથી જ દેશભક્તિનો રંગ જામ્યો છે। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી કિંગ પ્લે નર્સરી દ્વારા પ્રજાસત્તાક પર્વની અનોખી પૂર્વ ઉજવણી કરવામાં આવી। સમગ્ર દેશ જ્યારે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારી કરી રહ્યો છે ત્યારે ડાયમંડ સિટી સુરતમાં ત્યારથી જ દેશભક્તિનો રંગ જામ્યો છે। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી કિંગ પ્લે નર્સરી દ્વારા પ્રજાસત્તાક પર્વની અનોખી પૂર્વ ઉજવણી કરવામાં આવી। નાનપણથી જ દેશપ્રેમના સંસ્કાર શાળા દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં નાનપણથી જ રાષ્ટ્રવાદ અને દેશ માટે બલિદાન આપનાર વીર શહીદો પ્રત્યે આદર જાગે તેવો હતો। નર્સરીના નાના ભૂલકાઓને દેશની આઝાદીનો ઇતિહાસ અને ક્રાંતિકારીઓના યોગદાન વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી। વેશભૂષામાં જીવંત થયા રાષ્ટ્રીય નાયકો આ ઉજવણીમાં સૌથી આકર્ષક કેન્દ્ર બાળકોની વેશભૂષા રહી હતી। શાળાના નાના ભૂલકાઓ વિવિધ પાત્રોમાં સજ્જ થઈને આવ્યા હતા। ભારત માતા, ઝાંસીની રાણી, મહાત્મા ગાંધી, વીર ભગતસિંહ બાળકોએ આ પાત્રો દ્વારા જાણે કે આઝાદીના જંગના દ્રશ્યો જીવંત કર્યા હતા। સાંસ્કૃતિક કાર્યક્રમોને ગુંજી ઉઠ્યા નારા। શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોએ વિવિધ દેશભક્તિ ગીતો પર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી। સમગ્ર વાતાવરણ ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું। નાના બાળકોમાં જોવા મળેલો આ ઉત્સાહ જોઈ વાલીઓ અને શિક્ષકો પણ ભાવવિભોર થયા હતા। દક્ષા મલય પટેલ, હું કિંગ પ્લે હાઉસના પ્રિન્સિપલ। અમારી શાળામાં બાળકો દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલ છે। ગણતંત્ર દિવસ નિમિત્તે અમારી શાળામાં બાળકોને અલગ રીતે કૃતિઓ, વેશભૂષાઓ, જેથી કરીને એની અંદર દેશભાવના જાગે એ હેતુથી અમે આ પ્રવૃત્તિઓ કરાવીએ છીએ। રાણી લક્ષ્મીબાઈ, ગાંધીજી, અમને અવનવી ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે જેથી પ્રચાર થાય અને બાળકોને દેશની વિશે ખ્યાલ આવે કે આપણો દેશ વિશ્વગુરુ તરફ કેમ જશે એ હિસાબથી। આપની શાળા દ્વારા બાળકોને કઈ રીતની આવૃત્તિઓ દર વખતે કરાવવામાં જેમથી બાળકોને અલગ સોંગ વાઇઝ થીમ કરાવવામાં આવે છે જેથી કરીને બાળકોમાં દેશભક્તિની ભાવના જાગે અને ગણતંત્ર દિવસની ઉજવણી અમે દર વર્ષે નવી રીતે કરીએ છીએ। હું વર્ષા પારસ જોડિયા કિંગ પ્લે હાઉસમાં એક શિક્ષક તરીકે છું। અહીંયા અમે અમારા છોકરાઓને એઝ અ ટીચર તરીકે, શિક્ષક તરીકે છોકરાઓને નવી અલગ રીતે નવા ડેઝ ઉજવીએ છીએ। આજે જે ગણતંત્ર દિવસ છે એના બારામાં અમે ટીચરોએ છોકરાઓને પ્રતિકૃતિ તૈયાર કરીને સારો એવો ડાન્સ કરાવ્યો છે જેનાથી છોકરાઓને ખબર પડે કે આપણા દેશ કઈ રીતે આઝાદ થયો, આ ગણતંત્ર દિવસ શું છે। એની માટે અમે અહીંયા અમારા પ્રિન્સિપાલ મેમની મદદથી અમે તૈયારી કરાવી છે।